દર વર્ષે ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી અમાસનું પિતૃતર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે, જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃતર્પણ માટે પીપળે પાણી રેડવાની જે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે। તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારીને કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે। વરસાદની સ્થિતિ અને પાણીના સ્થાનને ધ્યાને રાખી અને આગામી સમયમાં સામાન્ય થતા ફરી શ્રદ્ધાળુઓને પરંપરાગત રીતે સ્નાન કાર્યવાહી કરવા દેવામાં આવશે। જે રીતે વહેલી સવારથી ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહેલો છે, ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર જે વરસાદ પડે છે ત્યાંથી પાણી છે દામોદર કુંડમાં આવતું હોય, જેથી કરીને અત્યારે પાણીનું સ્તર ખૂબ વધારે પડતું છે અને જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે લોકોની સલામતી ના જોખવાય તેને ધ્યાને રાખીને હાલ પૂરતા શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહેલા છે।